જો અમાર દ્વિજા બેન છે ને આજે ભૂખ બહુ લાગી હતી ને તમે કઈ નાસ્તો ન દીધો એને એટલે મુખવાસ લઈને બેસી ગઈ છે. બીજું શું ખાય છે? દીજો હમણાં શું બતાવતી હતી? મુખવાસ. હે દીજો હમણાં શું બતાવતી હતી તું? મુતાજ. મુતાજ. શું લખે છો? ભલે હો પાણી કાઢો અમારી. તો દીજુ એ છે ને મામાને ઘોડો નહીં કે મામી ઘોડો બને હવે. હા તબડીક 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 બાય કે દે બાય. મામી ઘોડો બન્યા. ક્યાં જવું છે? તો જો ફાઇનલી આપણા ઘરે ડિમ્પલ દીદી આવી ગયા છે પ્રિશાબેન ને લઈને. તો એક ભાણીબેન તો હતા જ તે પણ બીજા ભાણીબેન ભી આવી ગયા છે મારા ઘરે. ડિમ્પલ દીદી ખરી છે. આને કાલે એવું નતું કર્યું. બિસ્કિટ ખાઈ ગયા. તો મમ્મીએ છે ને કે તું કામ મમ્મીએ બે ભાણીબેન ને વિડિયો ઉતારવાનું ચાલુ કર્યું હું કરવાનું અમને સિંધો પૈસા બે આગળ બહુ હાલો એક્સપ્રેસ ગાડી છે. હવે બે હાથ ઉપર પકડી આમાં પકડી લો બે સાઈડ. 1 2 3 4 5 6 7 hello 5 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને રિલેક્સ. અહીંયા મૂકી દે જે આગળ મૂકી દે. એ રોયો કરતો તો દીજુ બ્રશ કરે હો કેવું કરતા આવડે છો. લે 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 એન પપ્પા છે. વાહ 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 વાહ. એ નાનો નાનો દીચુ બાવ. તો જો અમારો દીચુ બાવ છે ને ચા દૂધ પીવે છે અત્યારે. ઘડી કેમ થયું કે મામી પીવડાવે ઘડી કેમ થયું કે મમ્મી પીવડાવે એટલે કન્ફ્યુઝન થઈ ગયું છે. તું જાતે પકડી લે તો જાતે પી ગયો. અરે વાહ બીજું નામ આ જાતે પીતા મને એમ જ છે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો જો અમે આવી ગયા છીએ અત્યારે પરસોત્તમ ભગવાનની પૂજા કરવા માટે અને અમારી સાથે એક નાના એવા ભક્ત બી આવ્યા છે આજે બીજા બેબી. આ બીજું જો કોણ હાય કર દે. આયા 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 કેમેરા ફોનમાં હાય કર દે હાય. નાનો એવો ભક્ત છે અમારી સાથે પૂજામાં. હા હાય કર દે. તો હવે અમે પૂજા કરેલી અને બીજું ને બી પૂજા કરાવી દઈએ પછી મળીએ આપણે. મામી મામી કા આટુ આલો આમ ના ખાઈ છો અરે ના કરતો તું કરતો આમ કર આપો પાણી આપો આમ કર પાણી આપો નથી કરું. જો અમાર દ્વિજા બેન છે ને આજે ભૂખ બહુ લાગી હતી ને તમે કઈ નાસ્તો ન દીધો એને એટલે મુખવાસ લઈને બેસી ગઈ છે. બીજું શું ખાય છે? દીજો હમણાં શું બતાવતી હતી? મુખવાસ. હે દીજો હમણાં શું બતાવતી હતી તું? મુતાજ. મુતાજ. બીજું દાદા ઈ પેલા ખાઈ લે ખાઈ લે બસ કર આવું કેમ છો મજામાં છો ને કઈ મજામાં છો ને કઈ દાદા હમ પાછો આ માથું ચો કરો. હા જો દીજો જો દાદા હાથ ચો કરે દીજો. શું લખે
છો ભલે હો પાણી કાઢો અમારી મામા લખતો મામી લખતો ઋતુ લખતો તું જય લખતો દીજુ દીદુ જાનવી બોલતો જાની કે જાની જાનુ કે તો દીજુ એ દીજુ જાનુ લખતો જાનુ મીત લખતો તો જો દીજુ છે જાનવી છે ને દીજુ નો વ્લોગ શૂટ કરે છે ને હું જાનવી નો વ્લોગ શૂટ કરું છું તો જય લખતો જય કેવો ભલે કામાં બોલે કા તમારું નામ બોલાવો તમે. જાનવી જાનુ બોલાવાય. જાની કે જાની જાનુ કેતો દીજો. જાનુ કે તો દીજો એ દીજો જાનુ તો જો મામી ને ભાણકી બે લખતા શીખે છે અત્યારે અને પાછા કેવી રીતે લખે છે જો બે લાંબા થઈને કોનું નામ લખું પપ્પાનું લખું ઊંધા માથે થઈને લીટા લીટા કરે છે જય. પછી કોનું લખું મમ્મીનું લખું ઋતુ શું નામ છે મમ્મીનું તુતુ. તો દીજુ એ છે ને મામાને ઘોડો નહીં કે મામી ઘોડો બને હવે તબડીક રાખજો. હા તબડીક 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 બાય કે દે બાય મામી ઘોડો બન્યા ક્યાં જવું છે દિશા બતાવે પછી ક્યાં જવું છે એમ. પકડજો પડી નો જાતી હા કે હા તે કે. મારો મારો મામી કે ફાસ હાલો ના ના હતી ન કરાય હો કોઈને. મજા આવી ને મજા આવી યે કેતા તા યે ઈ પગ કેવા કરે છે. બીજું મજા આવે જ ને મામી યાર હવે ઉતરી જવાનું યે કાકી નહીં મામી મામી કાકી કાકી ઘોડો કુલા આવે એવું બોલા. તો દીજુ બેબી જાગી ગયો છે અમારો અને હવે આપીએ છીએ ચા દૂધ મેં ટ્રાય કરી કે સુઈ જાય પાછી પણ ન સૂતી એટલે પરાળે નીચે જ લઈને આવવા પડ્યા એટલે હવે ચા દૂધ પી લે છે હમણાં એની છોટી બેન આવે છે. હા નાની બેન આવશે હમણાં ડિમ્પલ દીદી આવશે હમણાં હા પ્રિશા અને ડિમ્પલ દીદી પછી વાલી વાલી મજામાં. તો જો ફાઇનલી આપણા ઘરે ડિમ્પલ દીદી આવી ગયા છે પ્રિશા બેન ને લઈને તો એક ભાણી બેન તો હતા જ તે પણ બીજા ભાણી બેન ભી આવી ગયા છે મારા ઘરે વાહ વાહ સરસ સરસ કોણ આવ્યું આમે બે બેનું ને આમે બે બેનું કૂતરું ગોઈતા કરશે ને ચકલી ગોઈતા કરશે એવું. ચકલી વિશે ચકલી કે છે? અહીંયા છે ચકલી છે હમણાં આવશે ઉભો રે ચાલ અહીંયા ચા તોડ જલ્દી જલ્દી તોડ જલ્દી તોડ યુદ્ધ લડવા જાય જો નજીક આવી ગયો લઈ લે હવે જા બોલ લઈ લે બાય બાય આપણે હાલો બોલ લઈ લ્યો બે લાવો જવું પડતો થાય નહીં ત્યાંથી ટપે જ આપણે દાંત કાઢીએ ને એટલે એને એમ કે આ કઈક મજા આવે છે બધાને એટલે આપણે ઈ જ કરીએ બી ડિસ્કશન કરે છે કે કોણ બોલ લેવા જશે એમ લઈ લે આ બેટા આમ હા, લઈ લે, લઈ લે. આમ લઈ લે હું બહાર કાઢી દઉં તું લઈ લે દીકરા તું લઈ લે મામી આવ્યો રોલ પ્લે માં આવે કોણ લે બે હાથ માર્યો ખબર જ હતી મને બે હાથ મારશે આવી જા દોડે દોડ લઈને આવી જા ફટાફટ આવી જાવ જલ્દી હાલ કેવી દોડે આમ છો હોલી દોડી જો એવું કર્યું હે એવું કર્યું પ્રિશા કરતો ફરી વાર રિશા કરતો કેમ હસતી બહુ રાજી થઈને
કહું ઘર ખાઈ જાય. ડિમ્પલ દીદી ખરી છે. એક રૂડું પાછું આને કાલે એવું નહોતું કર્યું. બિસ્કિટ ખાઈ ગયા. તો મમ્મી મમ્મીએ છે મને ને મારે કે તું કામ ખાય? મમ્મીએ બે ભાણી બેન મેં નથી ખાધું. કેવું તરત મોઢા મૂકી ગઈ. નહીં, જય એવું કરે. આ બિચારી એને પ્રેમથી ચખડવા જાય ને તો જય આખું મોટું બટકું ભરી જાય. પછી બિસ્કિટ જોઈને રોવે, મારું બિસ્કિટ ખાઈ ગયા. મમ્મીએ છે ને બે ભાણી બેન ને ટમેટો આપ્યો તો જમવા માટે. તો પ્રિશા દ્વિજાએ તો લઈ લીધું જમવા માંડી, તો પ્રિશાએ ન જમે. તો ડિમ્પલ દીદી મોઢા મૂકી ગઈ. આખું મૂકી દે. આખું ખાઈ જા. આખું આખું ખાઈ જાય. ખાઈ જાઓ. આપું કરી જાઓ. આપું કરી આપું કરી જાય. લાવ. એને નથી દેવો, તું ખાઈ જા. એને નથી ભાવતો. એ ખાઈ ના આવી ઘરેથી અચ્છા, બીજું બટકું લાવ એક્ઝામ્પલ. તો અત્યારે દીજુ બેબી અને પ્રિશાબેન બે બેસી ગયા છે ગાંઠિયાને એવો નાસ્તો કરવા માટે. કોને દીધા ગાંઠિયા? મામીએ આપ્યા? હે દીજુ, મામીએ દીધા? કોને આપ્યા? હા, મસ્ત મસ્ત નાસ્તો કરો ને, મસ્ત મસ્ત. તો જો ભાઈ, આજે છે પ્રોગ્રામ ઢોસા બનાવવાનો, અને છાનો બનાવવા માંડી છે ઢોસા માટેની. અંદર જે ફિલિંગ હોય ને, ફિલિંગ રેડી થાય છે. બે નડતો. બંને નણંદ સાઈડમાં ઊભા છે, મોનિટરિંગ કરે છે કે સારી બનાવે કે નહીં ભાભી એમ. તો મોનિટરિંગ ચાલુ છે. એટલે અત્યારે તો હજી મસાલાનું અંદરના મસાલાનું બને છે, અને પછી આ સાઈડ બને છે તૈયાર છે દાળ. દાળ તૈયાર છે, ટમેટા અને ડુંગળી તૈયાર છે. આઈનો જ વઘાર છે. હા, મસ્ત મસ્ત નાસ્તો નાસ્તો કરો છો. નાસ્તો નાસ્તો કોણ આવી ગયું? કોણ આવ્યું? બા આવ્યા? બા કોણ આવ્યું? તો ફૈબા ગયા તા દળાવવા માટે. ફૈબા શું દળાવીને લાવ્યા તમે? હે, બાજરો દળાવવાનો. તો એમાં શું શું એડ કરે એવું તમે બાજરામાં? મકાઈ નાખી હતી, રાગી નાખી હતી, પછી ઝાર નાખી હતી. વાહ, બસ પછી એવું બધું નાખ્યું હતું. સરસ. આખો લોટ બનાવ્યો એમને પ્રિપેર કર્યો? લોટ બનાવ્યો, પ્રોટીન. પ્રોટીન વાળો લોટ બનાવ્યો. ડાયટ કરવાનું છે ને એક્ચ્યુઅલી એટલા માટે. બીજા બેન છે ને દાદાને મરચું મીઠું કરવા જાય છે. હા, મરચું મીઠું. નાખું મીઠું નાખું. અહીંયા પંખા નીચે બેસીએ બેટા, બહાર ન જવાય. તો દાદા આજે જાતે આવી ગયા છે બહાર, અને મસ્ત મજાના એનર્જી વાળા થઈ ગયા દાદા આપણે. પછી આને આપજે હો. તાર બોલવું છે? હે? ને? ગીત ગા, બીજા ગીત ગા તો. આમાં ચટણી બની ગઈ છે, આપણે ઢોસામાં લગાડીએ નહીં વાળી. અને અહીંયા મસાલા માટેનું બી બની ગયું છે, જે આપણે કઢીમાં યુઝ કરશું. કઢીની બટ ગ્રેવી મીન્સ સાંભારમાં યુઝ કરશું. અને જાનું કરે છે રેડી. મમ્મી એમની હેલ્પ કરે છે, એના ફેવરેટ આવ્યા છે હેલ્પ કરવા માટે. અને આ સાઈડ બાળકો માઇકમાં રમે છે બધા. બે બેનો બેન શીખી છે લઈને. તડકો પીંડું પાકે સાવંગા જેવું મૂળ ચતુરાનું ચૂલ ખાઈ જા. હાલ મિની મિની તારા હાથ ક્યાં ગયા? ચાલો તડકો તડકો રેડી તડકો હાલ મિની મિની તારા હાથ ક્યાં ગયા? ચક્કી ચોખા ખાંડો. ચક્કી ચોખા ખાંડ. તો જો ભાઈ, રીલ શૂટ થઈ ગયા પછી હવે ઢોસો બનાવવા માંડ્યા છે જાનવીજી, અને મસ્ત મજાનો બને છે એકદમ ચકાચક. અંદર મસાલો ને બધું એડ કરીને. કાજા રીલ શૂટ થઈ ગઈ છે અને અપલોડ બી થઈ ગઈ છે. નણંદ આવ્યા છે આજે બંને, એટલે બંને નણંદની સાથે આજે શૂટ કરવાનો પ્લાન હતો. કા ચા ચાનો કોને કરી દીધો? ઠીક, એવું છે. તો જો બે ભાણી બેન બેસી ગયા છે જમવા માટે પેપર ઢોસો. પ્રિશાબેન જમે છે ને દીજાને ખેલ આવી રહ્યા છે એને. તો
અને આ સાઈડે બેસી ગયા છે ફઈબા અને બા. બહુ સરસ હો બેન. મસ્ત પીનો જ ને બહુ મસ્ત. તો સારું. તો બા બી ઢોસો જમે છે, ફઈબા બી ઢોસો ચાલુ કરી. અને અહીંયા દાદા બી ઢોસો જમવા માંડ્યા છે. આજે દાદા એકલા સાથે આવી ગયા છે અને એનર્જી ફૂલ આવી ગઈ દાદાનામાં આવે. એટલે જો આજે ઢોસો જમે છે. આવ્યો દાદા? મજા આવી ને ઢોસા જમવાની? હે ને? તો પછી આવી જવાનું દરરોજ અહીંયા બહાર ને જમવા. બહુ ટોપિક છે. તો પપ્પા બેસી ગયા છે જમવા માટે અને આ સાઈડે ઋતુ બી હળુ હળુ જમવા બેસી ગઈ છે બીજાનું નામ આપીને. કા ઋતુ? તો ઋતુબેન રમતા ચીડે છે અને અમારા પ્રિશાબેન જો જમે છે શાંતિથી. કેવો હસતી હસતી જમે જો. હા ઢોસા ઢોસા મજા આવે જ ને ઢોસા જમવાની. યમી છે? યમી કરી દઉં નાની ને? યમ્મી. યમી એટલું યમી ન કરાય, જમીને યમી કરાય. જમીને યમી કર. યમી કરાય. અને હવે પ્લાન એવો છે કે મમ્મી બી ઢોસા જમવા બેસી જાય એવો. કા મમ્મી? હવે મને એક સ્કોપ દેજો. ગરમી છે અને આ સાઈડ જો જાનવી બેન બબ્બે લોઢીમાં એક સાથે ઢોસા ઉતારે છે. વાહ માસ્ટર શેફ વાહ વાહ વાહ. ફાવી ગયા બે લોઢીમાં એક સાથે ઢોસા બનાવતા. અત્યારે સરસ. સુધી તો મમ્મી હતા. પપ્પાને ઓલું લગાડते ને. શું? યાદ રહી ગયું. બીજું નહીં. આપણે ટાઈમમાં કોટા ઓરેન્જ માટે. હા એ લગાડવાનું નહીં. મારે કાંઈ ખાવું હતું. આમ પણ રાખો તો તમે તો હવે બેસી ગયા છે આપણે ડિમ્પલ દીદી અને ઋતુભાઈ. કેવો લાગ્યો ભાઈ ઢોસા? બહુ સરસ બન્યા છે હો. બહુ મસ્ત બહુ સરસ. હે ને? પ્રિશુ તને ભાઈવા ઢોસા? બીજા યમી કહી દે. યમી કહી દે. જો યમ્મી યમ્મી. બહુ મસ્ત ઢોસા બન્યા છે અને હવે પાછળ જો એકદમ સિમ્પલ અને સ્વીટ ઢોસા બને છે પેપર ઢોસા. વાહ વાહ જાનવીજી વાહ વાહ. અને હવે આપણે બેસી ગયા છે અને આપણે લીધો છે મૈસૂર મસાલા અને ગોટાળો અને શેફ છે જાનવીજી અને જાનવીજીએ લીધો છે આજે પ્લેન ઢોસો ચટણી સાથે. અને ઓલી ચટણી અહીંયા જ છે. જેના જોતી તો થાય. તો શું જોતું? છાશ જોતી? છાશ મારી માટે લેતી આવજે જાન. તો જાનવી આજે પ્યોર સાઉથ ઇન્ડિયન જમવાની છે અને આપણે ગોટાળા વાળા મિક્સ મસાલા જમવાનો છે.